એક વર્ષ 13 દિવસમાં આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપને રામ રામ કહી દીધું, લગાવ્યા ગંભીર આરોપ। એક વર્ષ અને 13 દિવસ પહેલા ભાજપનો કેસ ધારણ કરનાર આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનો ભાજપથી મોહભંગ થઈ ગયો છે। સોશિયલ મીડિયા પર તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધાની જાહેરાત કરી। 2024ની 11મી માર્ચે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ખુદ કમલમ પહોંચ્યા હતા અને કેસરીયો કેસ ધારણ કર્યો હતો। જો કે હવે તેમણે ભાજપને અલવિદા કહી દીધું છે। બીજી તરફ ભાજપનો દાવો છે કે અમને સત્તાવાર રીતે હજુ સુધી કોઈ રાજીનામું મળ્યું નથી। રાજીનામું આપ્યા બાદ આરોપ લગાવાયો કે ભાજપની કાર્યપદ્ધતિ અને તેમના અહંકાર તથા વિસ્તારમાં વિકાસના કામ ન થવાને કારણે તેઓ નારાજ છે। પોતાની આગામી રણનીતિ અંગે પણ તેમણે ખુલીને વાત કરી। મહેશ વસાવા હવે નવેસરથી પિતા છોટુ વસાવા સાથે મળીને કોઈ નવી પાર્ટી શરૂ કરે તેવા સંકેત આપ્યા છે। મહેશ વસાવા ડેડિયાપાડાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં બીટીપીનું સારું એવું પ્રભુત્વ છે। મહેશ વસાવાના ભાજપમાં જોડાઈ જવાને કારણે અનેક વિવાદ થયા હતા। વસાવા પરિવારમાં જ આ મામલે બે ફાડ પડી ગઈ હતી। ત્યારે હવે રાજીનામા બાદ મહેશ વસાવા નવી ઇનિંગ શરૂ કરશે। શિયાળબેટ ગામની સમસ્યા જાણવા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ છકડામાં સવારી કરી। સૌરાષ્ટ્રની આન બાન અને શાન કહેવાતી છકડુ રિક્ષાની સવારી કરી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ। અમરેલી જિલ્લામાં રાજુલા પંથકના દરિયાકાંઠે આવેલા છત્તડિયા, કડિયાળી, પીપાવાવ, મિતિયાળા, બંધારા, શિયાળબેટ સહિતના ગામડાઓની મુલાકાત લેવા માટે કુંવરજી બાવળિયા એસી વાળી કાર છોડી રિક્ષામાં નીકળ્યા હતા। છકડુ રિક્ષામાં પ્રવાસ કરી આ પંથકના ગામડાના લોકોની સમસ્યા જાણી। હેડ વર્કર પાણીના સંપ અને પાણી મુદ્દે સમીક્ષાઓ કરી હતી। શિયાળબેટમાં પાણી બંધ થયા બાદ ફરી શરૂ થતા શિયાળબેટ પણ પહોંચ્યા। શિયાળબેટ દરિયાઈ ટાપુ પર હોવાથી બોટ મારફતે પહોંચી ગામમાં છકડો રિક્ષામાં બેસી કર્યો પ્રવાસ। મંત્રી અધિકારીઓ છકડો રિક્ષામાં ફર્યા અને પાણીની વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે કુંવરજી બાવળિયાએ ખાતરી આપી। અમદાવાદ મહેસાણા હાઈવે પર શેરથા પાસે અકસ્માત। એસટી બસના ચાલકે કંટ્રોલ ગુમાવતા થયો અકસ્માત। એસટીએ બાઇક, ટેમ્પો, કાર સહિત 6 જેટલા વાહનોને ટક્કર મારી। અકસ્માતમાં 3 લોકોની ઇજાઓ થઈ। ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને ગાંધીનગર સિવિલ ખસેડાયા। 2 લોકોને અડાલજ પીએચસી ખાતે રિફર કરવામાં આવ્યા। અંકલેશ્વર જીઆઈડીસીની કંપનીમાં આગથી એક મજૂરનું મોત। અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં 2 કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી। 12 જેટલા ફાયર ફાઇટરે લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાતા। બનાવની જાણ થતાની સાથે જ એક પછી એક 10 થી 12 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો। જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આ આગ BR એગ્રો નામની કંપનીમાં પણ ફેલાઈ હતી, જેને લઈ નાસભાગ મચી ગઈ હતી। કામ કરતા લોકો બહાર દોડી આવ્યા। આગ એટલી ભયાવહ હતી કે સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો। ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂર સુધી દેખાતા હતા। આખી કંપની બળીને ખાખ થઈ ગઈ હતી। આગના આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દૂર દૂર સુધી જ્યાં જુઓ ત્યાં આગની જ્વાળાઓ અને ધુમાડા જ નજરે પડી રહ્યા છે। જલ એક્વા અને BR એગ્રો કંપનીમાં આગનું તાંડવ જોવા મળે છે। ઘટનાની જાણ થતાં સેફટી અને હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। કંપની તરફ જતા તમામ માર્ગોને કોર્ડન કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી। બંને કંપનીના સ્ટોરેજ એરિયામાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી છે, તો આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે। તો પાલીતાણાના હસ્તગીરી ડુંગર પર આગ લાગતા તંત્ર દોડતું થયું। પાલીતાણાના હસ્તગીરી ડુંગર પર ફરી આગ લાગતા દોડાદોડી થઈ ગઈ। ખાનગી માલિકી વિસ્તારના ડુંગરોમાં આશરે 6 વીઘામાં આગ ફાટી નીકળી હતી। પવનને કારણે આગે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા। લોકો આગને કાબૂમાં કરવા દોડી આવ્યા। ફાયરની ટીમો પહોંચી હતી, પાણીનો મારો કરી આગને કાબૂમાં કરવા પ્રયાસ કર્યો હતો। આગથી વન વિભાગ પર ચિંતિત થયું હતું। હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ 1, શેડ્યુલ 2 સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે। તાજેતરમાં સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં વધી ગયો છે, એટલે આગથી વન્યજીવના જીવ પર ખતરો ઊભો થયો છે।